એટલે મંગા આપણે તો જઈએ હતા એટલે પેલા મારા આટુના ઘેર જવાનું હતું. બરાબર. એ રહ્યું. આ કેટલું થયું ભાડું? 50 ઓહો 50 ભાડું. આ ગામડું છે ભાઈ. તમે બે ને એકલા પેશન મેળવા આવે એટલે શું આવજો ભાઈ. હા મારે તો તમે મહેમાન છો તો તમે ઘેર આવવાનું. આપણે પેલા ટીનિયાના વિવાહ છે કે હા આમંત્રણ કરવા આવ્યો છું મારા આઠુને. બરાબર. એના ઘેર જઈને રોટલા બોટલા ખાતા આવશો અને પછી અહીંયાથી બીજે જઈએ કો. બરાબર. સમજ્યા કે નહીં? હા હેલો તો એ આઢુ પેલા ઉભા થો કે આના કાંઠા દાડા ચો પધાર્યા છો તમે? એટલે ચમ આવું કહો છો તમે? ભૂલ થઈ ગયા કે શું? ના ના યાર, ભૂલથી અમે નહીં આયા. હવે આયા છો તો બેહો. હા બીએ તાણે હેરો. સેવા તો કરવી પડશે. હા સેવા તો કરવી પડે કે. અને ચમ પધારવાનું થયું આ બાજુ? આપણે બેવ પણ તમે બેવ જોડે જાઓ. લે ભણા એ પોણી લાવજે. પોણી લાવજે, પોણી લાવ. કેમ? એટલે કાંઠા દાડા મારા આઢુ ભાઈ આવ્યા છે. એ હાલ આવ્યો પાણી આવ્યો. આ મારું કાંઠા દાડા બતાવે છે. આ તમારું આઢું છે? એ આવો મહેમાન આવો. આવો શું ચાલે તો? બસ મજા મજા. હવે રોજ ઘરના સાચો હાથ મિલાવાના આવે. ના કોક દિવસ આવે આપણે દરબાર તો એમને આમંત્રણ ચાલુ પડે. આડુભાઈ તમારા છે? એટલે ભણા હા કે ટાઈમ અંદર જઈને ચાવેલ. ચા મેલું? આઢુ હા કેવું ચાલે છે કહો તમારે? હવે શું કહેવાનું? હા તમે મહેમાનો પર મહેમાન આવે છે શું કહેવાનું? એટલે હું વારી ઘેર બેઠો છું અને કેટલા મહેમાન હાચવાના મારે. ના ગઢે મામા હા ભણા ગેસ તો નહીં આપણે? ગેસ નહીં? આપણે ચૂલો તો છે કે નહીં? હા ચૂલો છે. ચૂલા પર મેળ દઉં? ચૂલો છે કે નહીં? ચૂલો તો છે. બસ તાર. અલ્યા તમારા આડું કહેવાય? આડો તમને મારા આડુભાઈ બતાવું. ખાલી હાલ જ ફોન કરું ને તો 2 દિવસમાં બધું સગવડ કરી નાખે અને જમવાનું બમવાનું બધું સારું હાલે. પણ એ તો વાત સાચી છે. હું તો કઈ 12 મહિના આવ્યો છું. મને એમની પરિસ્થિતિ ખબર નહીં કે શું ચાલે શું નહીં ચાલતું. અરે પરિસ્થિતિ તો બધી સારી જ છે, દેખાય જ છે, પણ આવા થોડી આડુભાઈ હોય. ના ના વાત સાચી. ગઢે મામા હા ભણા દૂધ તો નહીં? ઉપાડો મેલ. કાળો ચાલશે? હઉ અરે આઢુ ચા રહેવા દો, ચા ચાલશે. એક વખત ખાલી ફરી પોણી આલ દો તો મારે બહુ થઈ ગયું. ભણા પોણી લા. પાણી આલું ને? હા હા બેટા પોણી આલ. મને તો લાગે આમનું મોઢું જોઈને ચા પીવડાવતા નહીં ને હવે કામ કરવાની પરીક્ષા તો હવે રોટલાનું તો કેવું પડશે. ગઢે મામા પણ હા ભણા લોટો તો નહીં? લોટો નહીં? ના. લે જો આઈ જાઓ, આઈ જાઓ. એટલે મહેમાન હવે ચા તો નહીં પીવી પણ હવે રોટલાનો ટાઈમ થયો છે. હવે રોટલા ખવડાવી દો એને અમે હાલીએ ભાઈ. ચા પાઈ નહીં ને હું રોટલા ખવડાવું? એટલે હું શું કહું, રોટલાનો ટાઈમ જતો રહ્યો. આપણે હું શું કહું, આપણે ખેતરમાં ઓટો મારી આવીએ. એવું કરવું છે? લો આડું રોટલા હોજે કરશું. એટલે હું શું કહું છું, આપણે એટલો બધો ટાઈમ નહીં. હોજ મારે નહીં રોકાવાનું હોય કામ. મારે જવાનું છે હજુ બીજા આમંત્રણ આપવા. એટલે હું શું કહું, આ તમે ખેતરે જવાનું છે, ખેતરમાં ઓટો મારી નાખે અમે અહીંયાથી નીકળી જઈએ. બરાબર? જઈએ ખેતરમાં શું. લ્યો આપ પાણી લો. તમે પીશો? ગઢે મામા તો આપણે ચા ને ગેસ ને તો કશું છે ને, તો આપણે ઠંડુ પાણી પીવડાવવું બાટલી? ભણા તું આપણા ગોમર હે કે બારે ગામમાં બપોરની દુકાનો બની હતી? દુકાનો બંધ હશે, બાટલી એ નહીં. હારું હું શું કહું આઢો, મારે રોટલા નહીં ખાવા. બે રોટલા ખાઈને જો. ના ના મારે ઠંડા રોટલા નથી ખાવા. હું શું કહું છું, આપણે
પેલા પિંટુરાના જીવા છે, તમે આવજો અહીં કણ 25 તારીખે રાખેલું છે. તમે અહીં કણ આવજો, તમને રોટલાય ખરાય, ભાતે ખરાય, ચાય પીવરાય, બાટલી પીરાય, બધું હું પીરાય. પણ મારે તમારા ઘરના ઠંડા રોટલાઓ ખાવા નથી. હું જઉં છું. ઓકે, આયા વગર રહેતા નહીં, ભૂલતા નહીં. હું કીધું? એ હા. હા, એ ચાલો. આવજો એ આવજો મહેમાન આવજો. તારે શું કહેવાનું આવશે? જાતો જવા દે. યાદ એ તમારે આડું છે, આબરૂની પથારી ફેવડી નાખી. એટલે શું કરવાનું યાર, અમે આટલું બધું આરું ભાડું ખર્ચીને આવ્યો છે, આટલી ભૂલ છે, સ્પેશિયલ કહેવા માટે આવ્યો 4 ગામ છોડીને. હવે તમારા બોર ઉપર આવે ને હા. પછી વાત છે એમની. એવું? હા, મને જરૂર બોલાવજો. હા, બરાબર. 50 રૂપિયા ભાડું ભાતીને આયા ને, પણ એ ખારી બાટલી ના પીવડાવી ને, અને એમાંય વળી ચાની જગ્યાએ જમવાનું નહીં ને, ગેસમાં સગડી નહીં, દૂધ નહીં ને, હા નહીં ને, ભલાનું નહીં ને, નેકરું નહીં ને, વાત આવું થોડી ચાલતું હશે. તો પણ એ બધી વાત સાચી છે, પણ આપને તો મને તો ખબર હતી મારા આઢું બરાબર કે મારો આઢું છે આવો, પણ મારે તો યાર મારા છોકરાનો વિવાહ છે એક બાજુ, તો મારે તો આમંત્રણ કરવું જ પડે કે યાર આઢું ને. પણ એલી ફેર હવે મને તમારા આઢું ઘરે લઈને આવતા નહીં, અને હું આવવાનો નહીં. એનો મારા આઢું ત્યાં તમને લઈ જઈશ. એવી સેવાઓ થાય છે. વાંધો નહીં, હેડો એ કન જઈ આવશો. આ મારું શિવા ક્રિએશન. હા